ઓપ્પો K40X 5G અને મોટોરોલા G45 તો આ બે મોડલની આપણે કમ્પેર કરવાના છે અને એનું કેટલું બેટરી બેકઅપ રહેશે, કેટલી કિંમત રહેશે, બધું આપણે આ વિડીયોમાં ચેક કરવાનું છે. તો તમારા માટે છે આ વિડીયો ખાસ ઉપયોગી. તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો પહેલા આપણે જોઈ લઈએ કે ઓપ્પો K40X 5G તો એમાં આપણાને મળશે 6500 mAh ની બેટરી અને મોટોરોલા G45 માં 5000 mAh ની બેટરી મળશે. તો બેટરીના કમ્પેર કરીએ તો ઓપ્પોનું કામકાજ બેટરીમાં બહુ સારામાં સારું છે. ત્યારબાદ આપણે કેમેરાનું જોઈ લઈએ તો ઓપ્પો K40X 5G માં 50 મેગાપિક્સલનો કેમેરો મળશે અને મોટોરોલા G45 માં પણ 50 મેગાપિક્સલનો કેમેરો મળશે. તો એ કમ્પેરમાં સરખા છે. સાથે આપણે સેલ્ફીમાં જોઈ લઈએ તો K40X માં આપણાને કેટલો કેમેરો સેલ્ફી મળશે એ હું તમને કહી દઉં છું. તો આમાં આપણાને 5 મેગાપિક્સલનો કેમેરો મળશે અને મોટોરોલા G45 માં 16 મેગાપિક્સલનો કેમેરો મળશે. તો કેમેરાની દ્રષ્ટિએ મોટોરોલા G45 સારો કહેવાય છે. ત્યારબાદ આપણે પ્રોસેસરમાં જોઈ લઈએ મિત્રો તો પ્રોસેસરમાં ઓપ્પો K40X છે ને તેનું પ્રોસેસર Dimensity 6300 પ્લસ નું છે. તો પ્રોસેસર પણ એનું ઓપ્પો K40X નું સારું છે. ત્યારબાદ આપણે મોટોરોલા G45 નું જોઈએ તો સ્નેપડ્રેગન 6S પ્લસ જેન 3 નું છે. તો પ્રોસેસરમાં થોડુંક મોટોરોલાનું કામકાજ થોડુંક ઠીકઠાક કહી શકાય છે. ત્યારબાદ આપણે મિત્રો જોઈ લઈએ કે ચાર્જર તો ઓપ્પોમાં આપણે જોઈએ તો ચાર્જર 45 વોલ્ટનું આવી જાય છે USB ડેટા કેબલની સાથે. તો ત્યારબાદ આપણે જોઈ લઈએ મોટોરોલામાં G45 માં 20 વોલ્ટનું ચાર્જર મળે છે. તો મોટોરોલા કરતા ઓપ્પોનો K40X નું ચાર્જરનું સ્પીડ સારી મળશે. તો એમાં ચાર્જરની દ્રષ્ટિએ બહેતર કહી શકીએ તો ઓપ્પો K40X 5G નું કામકાજ સારું છે અને કેમેરાની દ્રષ્ટિએ મોટોરોલાનું કામકાજ સારું છે અને પ્રોસેસરની દ્રષ્ટિએ પણ ઓપ્પોનું કામકાજ સારું છે. ત્યારબાદ આપણે મિત્રો જોઈ લઈએ આની કિંમત. તો કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો આપણે વિચાર કરી શકીએ કે ભાઈ કેની વધારે કિંમત હોઈ શકે છે. તો તે કમેન્ટમાં મને જરૂર બતાવજો. હું લાસ્ટમાં વિડીયોમાં હું જરૂર બતાવીશ કે આની કેટલી કિંમત રહેશે. તો હવે આપણે સ્ટોરેજમાં જોઈ લઈએ તો ભાઈ ઓપ્પો K40X માં 4128GB ની સ્ટોરેજની સાથે મળશે વેરિયન્ટ અને મોટોરોલા G45 માં 828GB ની સ્ટોરેજમાં મળશે. પણ કિંમતની દ્રષ્ટિએ જોઈએ મિત્રો તો આપણે ઓપ્પોનું બજેટમાં જેને 15000 જેટલું બજેટ હોય એના માટે ઓપ્પો બેસ્ટ છે. પણ 12000 થી લઈને 12500 ની રેન્જમાં મોટોરોલા G45 12000 ની રેન્જમાં ડોલ્બી સ્પીકરની સાથે અને કેમેરો પણ બહુ સારામાં સારો છે. તો 50 મેગાપિક્સલ નો કેમેરાની સાથે મોટોરોલા G45 12000 ની રેન્જમાં મળી જશે અને ઓપ્પો K40X જે નવું મોડલ છે એ 15000 ની રેન્જમાં મળશે 4128GB ની સ્ટોરેજની સાથે. તો જેનું બેટરી બેકઅપ માટે અને સ્ટોરેજ માટે ને એવી રીતની દ્રષ્ટિ હોય ખરીદવાની અને બજેટ જો 15000 જેટલું હોય તો મિત્રો આપણે ઓપ્પો K40X 5G નું કામકાજ અને એ ખરીદવા માટે તમારા માટે બેસ્ટ રહેશે. પણ જેનું બજેટ નાનું હોય અને કેમેરાનું દ્રષ્ટિએ સારો એવો મોબાઈલ ને સ્પીકરની દ્રષ્ટિએ જોઈ શકીએ તો મોટોરોલા G45 નું કામકાજ બહુ બેસ્ટમાં બેસ્ટ છે. આપણે મિત્રો જોઈ લઈએ કે આમાં ઓપ્પો K40X માં IP64 નું રેટિંગ મળે છે. તો વોટર અને રજિસ્ટર્ડ આપણે સારું કહેવાય કે ધૂળ અને ડસ્ટ માટે કઈ વાંધો ન આવે. પણ ત્યારબાદ આપણે જોઈ લઈએ તો મિત્રો આપણે મોટોરોલા G45 માં એનું ઓપ્પોની દ્રષ્ટિએ એટલું કામકાજ ખાસ ન કહી શકાય વોટરપ્રૂફની દ્રષ્ટિએ. પણ આમાં ડોલ્બી સ્પીકર ઓલમોસ્ટ ડોલ્બી સ્પીકર આવે છે. તો સ્પીકરની દ્રષ્ટિએ મોટોરોલા G45 બહુ સારામાં સારો કહેવાય. તો જેનું બજેટ નાનું હોય અને કેમેરો જેના માટે ખાસ હોય એના માટે મોટોરોલા G45 સારો કહેવાય કે 12000 ની રેન્જમાં 128GB ની સ્ટોરેજ અને ગેમિંગ માટે પણ બહુ સારો કહેવાય કે એમાં સ્ટોરેજ વધારે મળે છે. અને જેનું રફ યુઝ હોય બેટરી બેકઅપ નો ઉપયોગ વધારે જો બેટરીનો ઉપયોગ વધારે હોય તો એના માટે ઓપ્પો K40X 5G બહુ સારામાં સારો કહેવાય છે. અને આમાં 6.75 ની ડિસ્પ્લે આવે છે. ત્યારબાદ મોટોમાં જોઈએ તો 6.5 ઇંચની ડિસ્પ્લે મળે છે. બરોબર. તો તમારી દ્રષ્ટિએ કયો મોબાઈલ ખરીદવો જોઈએ એ તમે
નક્કી કરી શકશો. મારી રીતના જે આમાં જે ફ્યુચર હતા એ મેં તમને આ વિડીયો થ્રુ જણાવી દીધા છે. અને મિત્રો, આ પ્રમાણના વિડીયો જોવા માટે અને મોબાઈલની દુનિયામાં નવા જૂનું જાણવા માટે આપણા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, Oppo K40X માં બ્લેક કલરનું કેસ મળી જશે, જે પ્રીમિયમ કેસ છે, ઓરિજિનલ આખું તમે જોઈ શકો છો. અને ત્યારબાદ Motorola G45 માં પણ કેસ મળી જશે વ્હાઇટ કલરનું, તમે જોઈ શકો છો લુકમાં. તો મિત્રો, આ પ્રમાણના મોબાઈલની ખરીદી કરવા માટે આપણે મહાદેવ મોબાઈલ બગવાદર બસ સ્ટેશન નિયર ખાતે આપણી શોપ છે, ત્યાં જરૂર મુલાકાત લેજો. અને 1 વર્ષની ફૂલ વોરંટી મળી જશે. વોરંટી દરમિયાન તમારે એના ઘેરે લઈ જવાની જરૂરિયાત નહીં ઊભી થાય. આપણે મહાદેવ મોબાઈલ બગવાદર ખાતે જે શોપ છે ત્યાં લઈ આવવાનો રહેશે મોબાઈલ, અને અમે અમારા ખર્ચે તમને સર્વિસ પ્રોવાઈડ કરી આપશું. અને આપણા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આગળ આપણા નવા વિડીયોમાં અને આગળ એક નવા ટોપિકની સાથે આપણે ફરીવાર મુલાકાત લેશું. ત્યાં સુધી ધન્યવાદ, આભાર, થેન્ક યુ. મહાદેવ મહાદેવ.